નમસ્કાર. આજે આપણે ભારતના એક એવા જીવંત પ્રતીકની વાત કરવાના છીએ જે પોતાની ખૂબસૂરતી અને ગૌરવ માટે આખી દુનિયામાં જાણીતું છે. જી હા, આપણે વાત કરીશું આપણા ભવ્ય ભારતીય મોર વિશે. મોરનું સ્થાન ખરેખર બહુ જ વિશિષ્ટ છે. એ માત્ર ભારતનું રાષ્ટ્રીય પક્ષી જ નથી, પણ એને પક્ષીઓના રાજા તરીકેનું માન પણ મળેલું છે. અને સાચું કહું ને તો આ બિરુદ એને બિલકુલ શોભે છે. એવું અમસ્તું નથી કહેવાતું કે દુનિયાના બધા જ પક્ષીઓમાં સૌથી સુંદર અને મનમોહક છે. એની ખૂબસૂરતી જેવી છે કે બસ જોતા જ રહી જવાય. તો એવી તે શું ખાસિયત છે જે મોરને આટલો શાહી અને અલગ બનાવે છે? ચાલો આપણે એની ખૂબસૂરતીની દરેક વિગતને જરા નજીકથી જોઈએ. એની સુંદરતાની શરૂઆત તો એના શરીરથી જ થાય છે. એનો જે ઘેરો વાદળી રંગ છે ને, એ જાણે રેશમ જેવો ચમકતો હોય. અને ખાસ કરીને જ્યારે સૂરજનો તડકો એના પર પડે, વાહ, ત્યારે તો એની ભવ્યતા જ કંઈક ઓર હોય છે. અને પછી એની લાંબી ચમકતી ડોક જુઓ, કેવી ગર્વથી ઊંચી રહે છે. એને જોઈને એવું જ લાગે જાણે કોઈ રાજા પોતાની શાનથી ચાલી રહ્યો હોય. આ જ તો એની ભવ્યતામાં વધારો કરે છે. અને માથા પરની પેલી કલગી, એને જોઈને તો એવું જ લાગે ને જાણે કુદરતે પોતે એના માથે એક સુંદર મુગટ પહેરાવ્યો હોય. બસ આ જ તો એને સાચો શાહી દેખાવ આપે છે. અને હવે વાત કરીએ મોરની અસલી ઓળખની. એના પીંછા, એના લાંબા રંગબેરંગી પીંછાઓ પર જે ગોળ ચાંદલા જેવી ડિઝાઇન બનેલી હોય છે, એ ખરેખર કોઈ જાદુ જેવી લાગે છે. આ જ અનોખી વાત એને બીજા બધા પક્ષીઓથી તદ્દન અલગ પાડે છે. પણ શું મોરને આપણે ફક્ત એની સુંદરતા માટે જ ઓળખીએ છીએ? ના, જરાય નહીં. એની એક એવી પણ ભૂમિકા છે જે એને ખેડૂતોનો સાચો મિત્ર બનાવે છે. ચાલો જાણીએ કેવી રીતે. મોર મોટાભાગે બગીચાઓ, ખેતરો અને જંગલોમાં પોતાનો ખોરાક શોધે છે. અને એના મેનુમાં શું શું હોય છે ખબર છે? અનાજના દાણા, પાકને નુકસાન કરતા નાના જીવડા અને હા, સાપ પણ. અને બસ આ જ કારણ છે કે એને ખેડૂતનો મિત્ર પણ કહેવામાં આવે છે, કેમ કે એ પાકને નુકસાન પહોંચાડનારા જીવજંતુઓ અને સાપને ખાઈ જાય છે અને કુદરતી રીતે જ પાકનું રક્ષણ કરે છે. છે ને પ્રકૃતિનો સાચો રક્ષક. પણ મોરની એક અદા એવી છે જેણે સૌ કોઈને મોહી લીધા છે, અને એ છે એનું અદ્ભુત નૃત્ય. એટલે જ તો લોકો એને પ્રેમથી વાદળોનો નૃત્યકાર પણ કહે છે. ક્યારે વિચાર આવ્યો છે કે જ્યારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જાય ત્યારે મોર શું કરતો હશે? એની પ્રતિક્રિયા એક એવું દ્રશ્ય બનાવે છે જે ખરેખર જીવનમાં એકવાર તો જોવું જ જોઈએ. જેવું આકાશ વાદળોથી ઘેરાય છે ને, મોર તો ખુશીથી ઝૂમી ઉઠે છે. એ તરત જ પોતાના ભવ્ય રંગબેરંગી પીંછા ફેલાવીને નાચવા લાગે છે અને આખા વાતાવરણને પોતાના ટેહુંકના મીઠા અવાજથી ભરી દે છે. આ નૃત્યને પોતાની આંખોથી જોવું એ ખરેખર એક લહાવો છે. એક ક્ષણ એવી હોય છે જાણે પ્રકૃતિ પોતે કોઈ ઉત્સવ મનાવી રહી હોય. એક એવો અનુભવ જે જીવનભર ભૂલાય નહીં. મોરનું સૌંદર્ય એટલું ગહન છે કે એ માત્ર જંગલો સુધી સીમિત નથી રહ્યું. એણે તો આપણી સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓમાં પણ એક ખૂબ જ ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે. આપણી પૌરાણિક કથાઓમાં મોરને ભગવાન કાર્તિકેયનું વાહન માનવામાં આવે છે. અને એટલું જ નહીં, ભગવાન શ્રીકૃષ્ણ પણ પોતાના મુગુટમાં હંમેશા મોરપીંછ ધારણ કરે છે. આ બતાવે છે કે એનું સ્થાન કેટલું પવિત્ર છે. તો આટલી બધી ખૂબસૂરતી અને આટલું બધું મહત્વ જોયા પછી એક વાત તો સ્પષ્ટ છે, મોર માત્ર એક પક્ષી નથી, એ આપણું ગૌરવ છે. અને આ ગૌરવને સાચવવું એ આપણા સૌની જવાબદારી બની જાય છે. જ્યારે પણ આપણે મોરને જોઈએ છીએ ત્યારે એ આપણને યાદ અપાવે છે કે આપણી આસપાસની કુદરત કેટલી અદ્ભુત અને સુંદર છે. એનું હોવું જ એ પ્રકૃતિની ભવ્યતાનું એક જીવંત પ્રમાણ છે. તો આ અમૂલ્ય વારસાને સાચવવાની જવાબદારી આપણી સૌની છે. તો ચાલો આપણે બધા સાથે મળીને વિચારીએ કે આવનારી પેઢીઓ પણ મોરના આ અદ્ભુત સૌંદર્યને આપણી જેમ જ માણી શકે. એ માટે આપણે શું કરી શકીએ? આ એક સવાલ હું આપણી સૌની માટે અહીં છોડી જાઉં છું. આભાર.